આપનું સ્વાગત છે। અમરેલી ખાતેથી સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। સ્ટેટ સિંચાઈ યોજનાની થતી કામગીરી પર હવે પ્રશ્નાર્થ ઊભો થયો હોય તેમ જણાઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે સિંચાઈ સ્ટેટ યોજનાની કામગીરીની તો મુખ્યત્વે તેમની કામગીરી થતી પૈકીની કામગીરી નવા ડેમો બનાવવા, કેનાલ દ્વારા સિંચાઈનું પાણી ખેડૂતો સુધી પહોંચાડવું અને સરકારની જલ ક્રાંતિ અભિયાન મુજબ નવા ચેક ડેમો બનાવવા તેમજ તૂટી ગયેલા ચેક ડેમો અને રિપેર કરવા। હવે જો વાત અમરેલી સ્ટેટ સિંચાઈ યોજનાની કરવામાં આવે તો આ ઓફિસ માત્ર પગાર અને મલાઈ લેવામાં જ રસ હોય તેવું ચિત્ર લોકોને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ રહ્યા તેના પુરાવા। છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટેટ સિંચાઈ યોજનાના અધિક્ષક ઇજનેર જે ભાવનગર ખાતે વર્તુળ કચેરીએ બેસે છે, જેને માત્ર પોતાની નિવૃત્તિમાં જ રસ હોય તેવી કામગીરી તેમના દ્વારા થઈ રહી છે। અમરેલી તેમજ તેના તાબાના તમામ સબ ડિવિઝનમાંથી ડેમને રિપેર કરવાના એસ્ટિમેટો તેમની વર્તુળ કચેરી ભાવનગર ખાતે મોકલાવે છે, પરંતુ તેમની પાસે એવો સમય હોય તો ને પોતાની પાસે ભાવનગર અધિક્ષક ઇજનેર તરીકેનો વધારાનો ચાર્જ હોય। કાયમી ધોરણે તો ગાંધીનગર ખાતે વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે। માત્ર તેમના મનસ્વી નિર્ણયના કારણે કરોડો ગેલન લીટર પાણી વહી જાય છે અને મહેરબાન અધિકારીને કશોય ફરક પડતો નથી, કારણ કે સમયસર સરકાર તેમને પગાર ચૂકવે છે। નાના ખેડૂતો પાણી મેળવીને શું કરી શકે એને કશું જાણ નથી। તેમને તો માત્ર પોતાના પગાર, ટીએ બિલ અને સરકારથી મળતી તમામ સુવિધાનો લાભ કેમ લેવો બસ તેમાં જ રસ હોય તેમ જણાઈ રહ્યું છે। જો માત્ર થોડાક ચેકડેમોને પણ રિપેર કરી શક્યા હોત તો આજે ઘણું પાણી આપણે બચાવી શક્યા હોત, પરંતુ તેમને માત્ર ને માત્ર નિવૃત્તિના મૂડમાં જ છે। તેમને આવી કોઈ કામગીરી પર જરા કે નિસ્બત હોય તેવું જણાતું નથી। માત્ર ને માત્ર ગમે તેમ કરીને તેમનો નિવૃત્તિનો સમય આવી જાય અને સરકારમાંથી મળતી તમામ સવલતો તેમને મળી જાય પછી નવા ડેમ બનાવાય કે ન બનાવાય, ચેકડેમ રિપેર થાય કે ન થાય, કેનાલ થાય કે ન થાય, તેમને કશો ફરક પડતો નથી। ફરક પડે છે માત્ર નાના ખેડૂતોને, જે પોતાની જમીનો બિયારણ લેવા માટે થઈને બેંકમાંથી લોન લઈને ખેતી કરે છે। તે બાબતથી આ અધિકારીને શું ફરક પડે? કહેવાતા અધિકારીઓના પાપે આવા ખેડૂતો હવે ક્યારે ઊંચા આવે તે ખરેખર જોવાનું રહ્યું।